ટર્મ પ્લાન ઇઝ બેઝિકલી અ ફોર્મ ઓફ લાઈફ ઇન્સ્યોરન્સ. લાઈફ ઇન્સ્યોરન્સની એક પ્રોડક્ટ છે, જેનું નામ ટર્મ પ્લાન છે અને એના વિશે આપણે વધારે આગળ ચર્ચા કરશું. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ પહેલા તો લાઈફ ઇન્સ્યોરન્સ શું કામ એમ જરૂરી છે? ઓકે. તો લાઈફ ઇન્સ્યોરન્સ આપણે જ્યારે બી લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરતા હોઈએ છીએ, તો સૌથી પહેલા જે આપણા મગજમાં આવતું હોય એ છે એલઆઈસી. લાઈફ ઇન્સ્યોરન્સની આપણે જ્યારે બી વાત કરીએ તો સૌથી પહેલા આપણા માઇન્ડમાં આવતું હોય છે એ છે એલઆઈસી, અને બરાબર બી છે, આવવું બી જોઈએ. કારણ કે એલઆઈસી એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ ઇન્ડિયાની સૌથી જૂનામાં જૂની કંપની છે, જે લાઈફ ઇન્સ્યોરન્સના બિઝનેસમાં 1957 થી છે. 1957 પહેલા તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે ઇન્ડિયાનું ઇન્ડિપેન્ડન્સ નહોતું થયું, એટલે કે 1947 પહેલા આપણા ઇન્ડિયામાં લગભગ 150 જેવી ઇન્સ્યોરન્સની કંપની હતી, જે જીવન વીમા, હેલ્થ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સના બિઝનેસમાં હતી. 157 જેવી કંપની. અને 1947 પછી જે નવી સરકાર બની, એ લોકોએ ઘણા બધા એવા સ્ટેપ્સ લીધા અને એ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે ઇન્સ્યોરન્સ બિઝનેસ જે છે એને મર્જ કરી નાખવો છે, અને એ બધી વસ્તુ આપણે સરકારની હેઠળમાં રાખવી છે. આપ સૌને ખ્યાલ હોય તો 1991 માં નરસિમ્હા રાવની જે સરકાર હતી, એમાં લિબરલાઇઝેશન આવ્યું, ઇકોનોમિક લિબરલાઇઝેશન. એટલે કે એ લોકોએ એવા પગલા ભર્યા જેથી ફોરેનની બધી કંપનીઝ ઇન્ડિયામાં આવીને ઇન્વેસ્ટ અને બિઝનેસ કરી શકે. એવા બધા એ લોકોએ પોલિસી ચેન્જીસ કર્યા. તો 1951 પહેલા સરકારનો જે ધ્યેય હતો, જે ઇકોનોમી ચલાવવાની જે પદ્ધતિ હતી, ઈ ટાઈપની હતી કે બધી બધી વસ્તુનું રાષ્ટ્રીયકરણ થવું જોઈએ. એક લહેર ચાલી, જેમ હમણાં મોદીના ટાઈમમાં આપણે બધી વાતો કરી છે કે બધી વસ્તુનું પ્રાઇવેટાઇઝેશન થાય છે. ઇવન એલઆઈસીના બી શેર આઈપીઓમાં વેચે છે. કંપની બધું ગવર્નમેન્ટની બધી વસ્તુ પ્રાઇવેટાઇઝેશન થાય છે. ત્યારે એક લહેર હતી 1950 થી લઈને 1970-80 સુધી, જેમાં બધી વસ્તુનું રાષ્ટ્રીયકરણ થતું હતું. જેમ કે દેના બેંક છે, ઘણી બધી બેંકો છે, જે રાષ્ટ્રીયકરણની હેઠળ ગવર્નમેન્ટની કંટ્રોલમાં આવી. એવી રીતે ત્યારે ઇન્સ્યોરન્સ સેક્ટર બી ગવર્નમેન્ટની હેઠળ એલઆઈસી એક કંપની ફોર્મ કરી, અને એમાં જેટલા પણ 157 જેવી ઇન્સ્યોરન્સ કંપની હતી, બધી મર્જ કરવામાં આવી અને એલઆઈસી એકમાત્ર મોનોપોલી એન્જોય કરતી એવી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની બની ગઈ. જેને બી 1957 થી લઈને 2001-2 સુધી વીમા જોઈ છે કે વીમાના નામે કંઈ પણ બચત કરવી છે, એટલે એલઆઈસી સિવાય બીજો કોઈ ઓપ્શન જ નહોતો. આપણે હજી બી ઘરમાં જેમના ઘરે વડીલ છે, જેમની એજ 50-55 પ્લસ છે, એ લોકો સાથે તમે ક્યારેય ચર્ચા કરશો તો એ લોકો એક જ વસ્તુ કહેશે કે બેટા, ઇન્સ્યોરન્સ કરવું હોય ને તો એલઆઈસી જ કરાય, અને બચતમાં મ્યુચ્યુઅલ ફંડ કાંઈ ન કરાય, ખાલી એલઆઈસીમાં પૈસા ભરાય. આ લોકોનો એક એવો માઇન્ડસેટ થઈ ગયો છે કે એમાં ઈ જ કરે. કારણ કે તમે થોડુંક પાછળ જશો, આજે જે વ્યક્તિ 60 વર્ષનો છે, આજે 2024 છે, એટલે તમે રફલી હિસાબ કરો તો 1960 થી લઈને 1970 ની વચમાં જે વ્યક્તિનો જન્મ થયો છે, એના એડલ્ટહુડમાં, એટલે કે ઈ જ્યારે 30 વર્ષ 35 વર્ષનો હતો, આજે આપણી એજના હતા, ત્યારે એ લોકો એલઆઈસી સિવાય કઈ જોયું જ નથી. એટલે ઇન્સ્યોરન્સ નું એક આપણે કહીએ ને કે સમાનાર્થી શબ્દ બની ગયો હોય એલઆઈસી. આપણે સૌથી પહેલા એ સમજવું છે કે આપણે લાઈફ ઇન્સ્યોરન્સની રિક્વાયરમેન્ટ શું છે. આજે લાઈફ ઇન્સ્યોરન્સ જ એક એવી વસ્તુ છે જે તમને લોંગ ટર્મ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આપશે. આપણે ઘણી વખત છે ને લાઈફ ઇન્સ્યોરન્સના પ્રોડક્ટ્સને મ્યુચ્યુઅલ ફંડ સાથે કમ્પેર કરતા હોઈએ છીએ કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડમાં 12% 15% રિટર્ન મળે છે, એલઆઈસી કે લાઈફ ઇન્સ્યોરન્સના પ્રોડક્ટમાં આપણને 4-5 કે 6% મળતા હોય, તો શું કામ એને આપણે કરવું જોઈએ? એ બરાબર છે, એક હદ સુધી વાત તમારી સાચી છે. પણ શું લાગે છે, તમારો શું અનુભવ છે? જે વ્યક્તિ એલઆઈસી ની પોલિસી લે છે, 20 વર્ષ માટે એ લોકો પૈસા ભરતા હોય છે એમાં, તો એ 20 વર્ષ ખરેખર ભરે છે કે નથી ભરતા? અને જો મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી કે મ્યુચ્યુઅલ ફંડમાં લમસમ ઇન્વેસ્ટમેન્ટ તમે કરો તો કેટલા ટાઈમ સુધી ઇન્વેસ્ટમેન્ટ થાય? આમાંથી કેટલા જણા મારી સાથે મ્યુચ્યુઅલ ફંડ કરે છે? કોઈ જવાબ આપી શકશે? કેટલા જણાની એસઆઈપી ચાલુ છે મારી પાસે? વિજયભાઈ, વચમાં પ્રશ્ન પૂછું તમને, વાંધો નથી? રાકેશભાઈ, સંભળાય છે? હા, સંભળાય છે. મારી ચાલુ છે એસઆઈપી. આપણી એસઆઈપી ચાલુ છે, અને તમે કેટલા પર્સન્ટ શ્યોર છો કે આપણે જે 20 વર્ષ કે 25 વર્ષનું જે પ્લાનિંગ કર્યું છે તમારી સાથે, એ તમે એમાં અડીગ રહેશો? ફાઇનાન્શિયલ સિચ્યુએશન સારી હશે, તે છતાં બી આપણે બંધ કરશું એવી શક્યતા કેટલી છે? એટલે ચાલુ તો રાખવાની છે, પણ ઇન કેસ વચમાં જરૂર પડે તો ઉપાડવા પણ પડે એવું થાય. એવું થાય. હવે એની જ જગ્યાએ એસઆઈપી જો તો તમે કોઈ
હવે એની જગ્યાએ જો તમે કોઈ એવી લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી મેં તમને સેલ કરી હોય, એક એક્ઝામ્પલ આપું છું. તો કેટલી હમ શક્યતા હમ છે કે તમે ઈ વસ્તુ બંધ કરીને વચમાંથી પૈસા ઉપાડશો? એમાં પણ ક્લોઝ જ ન હોય બંધ કરવાનો અને કન્ટિન્યુ ક્લોઝ ભરવી જ કરવી જ પડે પડે. એમાં તો વચ્ચેથી હા, વચ્ચેથી ક્લોઝ જ ન હોય. હવે વચ્ચેથી ક્લોઝ ન હોય, વચમાંથી બંધ ન કરી શકો, એટલે શું થાય કે એક એવી પ્રોડક્ટ જેમાં તમને 5 કે 6% રિટર્ન મળે, એની સાથે તમે 20 વર્ષ જોડાવા માટે તમે જ્યારે પોલિસી લ્યો છો ત્યારે જ એગ્રી કરો છો. જ્યારે કે એક એવો એવો પ્રોડક્ટ મ્યુચ્યુઅલ ફંડ જેમાં તમને 12 થી 15% રિટર્ન મળે અને એમાં તમને ખબર છે કે ઈ જ 20 વર્ષનો સમયગાળો હું જો મ્યુચ્યુઅલ ફંડને આપું તો હું કરોડપતિ બની શકું. તે છતાંય આપણે જ્યારે લિક્વિડિટીની જરૂરત પડે કે ઇમરજન્સીમાં પૈસાની જરૂરત પડે, બરાબર, ત્યારે આપણે શું ઉપાડતા હોઈએ છીએ? સૌથી પહેલા મ્યુચ્યુઅલ ફંડ ઉપાડતા હોઈએ છીએ. એટલે ઇન્સ્યોરન્સ એક એવી વસ્તુ છે જે તમને ખરેખર લોંગ ટર્મ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આપી શકે, કે ખબર જ છે કે ભાઈ 20 વર્ષ કે 25 વર્ષની જે પોલિસી છે એ આપણે વચમાંથી ઉપાડી જ નથી શકવાના. એટલે એનાથી શું થાય કે આપણે જે બચત કરીએ છીએ, જે ગોલ છે કે મારે રિટાયરમેન્ટ માટે સેવ કરવું છે, કે મારે ચિલ્ડ્રનના એજ્યુકેશન માટે સેવ કરવું છે, એ ખરેખર જ્યાં સુધી ગોલ આવતો નથી ત્યાં સુધી તમે એમાંથી છૂટા નથી પડી શકતા અને પરાણે તમને એ ગોલ અચીવ કરાવે છે. સેમ એવી રીતે ચાઇલ્ડનો ફ્યુચર સિક્યોર કરવો હોય આપણી ગેરહાજરીમાં, આપણે ચાઇલ્ડના ભવિષ્ય માટે જે આપણે સપના કે પ્લાનિંગ કર્યું હોય એ અડીગ રહીએ જો આપણી પાસે લાઈફ ઇન્સ્યોરન્સ હોય તો. કોઈ પણ આપણી પર ફાઇનાન્શિયલ જવાબદારી હોય કે ભાઈ ઘર લીધો છે તો હવે તો ચાલો હોમ ઇન્સ્યોરન્સમાં આપણી પાસે ઇન્સ્યોરન્સ વાળા જ સોરી હોમ લોનમાં આપણે ઇન્સ્યોરન્સ બાય ડિફોલ્ટ આવી જાય છે. પણ એ સિવાય બી આપણી ઉપર ઘણા બધા એવા કરજા હોય છે, એવા બધા એવા ફાઇનાન્શિયલ બોજા હોય છે જેની ભરપાઈ આપણી ગેરહાજરીમાં આપણું ઇન્સ્યોરન્સ કરી શકે છે. સ્પાઉસનું રિટાયરમેન્ટ, આમાંથી કોઈ મેરિડ વુમન પ્રોટેક્શન એક્ટ વિશે ખ્યાલ છે કોઈને? મેરિડ વુમન પ્રોટેક્શન એક્ટ. જે લોકોને અનમ્યુટ ન કરવો હોય એ ચેટમાં બી જવાબ આપી શકે છે. કોઈ મેરિડ વુમન પ્રોટેક્શન એક્ટ વિશે જાણ્યું, ખબર છે કોઈને? મેરિડ વુમન પ્રોટેક્શન એક્ટ એટલે કે મેરિડ વુમન પ્રોટેક્શન એક્ટ એક એવો એક્ટ છે સરકારનો, જેમાં માનો કે હસબન્ડની કોઈ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી છે અને એમાં એણે મેરિડ વુમન પ્રોટેક્શન એક્ટ એડ કરાવ્યો છે. હવે માનો કે એ હસબન્ડ પાસે અ, એક એક્ઝામ્પલ આપું છું, 50 લાખનો કર્જો છે અને હસબન્ડની 1 કરોડની ઇન્સ્યોરન્સ પોલિસી છે અને હસબન્ડ કોઈ પણ કારણોસર ની મૃત્યુ થાય છે. તો એ સંજોગોમાં 50 લાખ રૂપિયા આઈડિયલી લોનમાં જવા જોઈએ કારણ કે એની ઉપર કરજો હતો. પણ જો એ પોલિસી મેરિડ વુમન પ્રોટેક્શન એક્ટની અંડરમાં લેવાની આવશે ને, તો સુપ્રીમ કોર્ટનો ચુકાદો એવો છે કે ઈ એક્ટ હેઠળ 1 કરોડ આખે આખો સ્પાઉસને મળશે, વાઈફને મળશે. ઈ પૈસાને એના જે લેણદાર છે, ડેટર્સ છે, ઈ ક્યારેય એને અડી નહીં શકે. આવો એક જ બેનિફિટ બીજા એક પ્રોડક્ટમાં આવે છે જે છે પીપીએફ, અને એમાં તમને 6 થી 7% રિટર્ન મળે છે. હમણાં કરન્ટલી 8% આજુબાજુ ચાલતું હશે, પણ આઈડિયલી 7% રિટર્ન મળે છે. એટલે સ્પાઉસનું રિટાયરમેન્ટ તમે ગેરંટી કરી શકો આપણી જો લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીમાં મેરિડ વુમન પ્રોટેક્શન એક્ટ આપણે નાખી શકીએ. ટેક્સ બેનિફિટ તો ખ્યાલ જ છે બધાને, એટીસીમાં બાદ મળે છે. હવે જેમ જેમ જે લોકો નવા સ્લેબમાં જાય છે ઇન્કમ ટેક્સના સ્કીમ 2 જે છે, સ્કીમ 1 સ્કીમ 2, એમાં જો ઇન્કમ ટેક્સની સ્કીમ 2 માં તમે જાઓ છો તેમાં એક ડિડક્શન નથી મળતો, પણ જૂના ડિડક્શનમાં હજી બી એટીસીમાં 1.5 લાખ રૂપિયા સુધી આપણે ઇન્સ્યોરન્સનું ટેક્સ બેનિફિટ લઈ શકીએ છીએ. આઈડિયલી કોને લેવો જોઈએ, ઇન્સ્યોરન્સ કોનો હોવો જોઈએ? તો ઇન્સ્યોરન્સ બેઝિકલી એક એવા વ્યક્તિનો હોવો જોઈએ જે વર્કિંગ પ્રોફેશનલ હોય. વર્કિંગ પ્રોફેશનલ ઇન ધ સેન્સ કે કમાવનાર વ્યક્તિ જે ઘરે સેલેરી લઈને આવતો હોય એવા વ્યક્તિનો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. જો એની ગેરહાજરી હશે તો સેલેરી આવવાની બંધ થઈ જશે પણ ઘરના ખર્ચા એમને જ રહેશે. બીજું, ન્યુલી વેડ્સ, કોઈ નવા કપલની જેની હમણાં હમણાં લગ્ન થયા છે એમને જરૂરી છે, કારણ કે તમારા લગ્ન થાય છે ત્યારથી જ તમારી ઉપર એક બીજા વ્યક્તિની જવાબદારી આવે છે. ફ્યુચર્સના પ્લાનિંગ થતા હોય છે, એમાં પૈસાની રિક્વાયરમેન્ટ હોય છે. એટલે જ્યાં જ્યાં પૈસાની રિક્વાયરમેન્ટ આવે ત્યાં ત્યાં ઇન્સ્યોરન્સની રિક્વાયરમેન્ટ બને. વર્કિંગ પેરેન્ટ્સ, જે મા બાપ કામ કરતા હોય અને એમને છોકરાઓ બી હોય, તો એવા લોકોને તો ખાસ રિક્વાયરમેન્ટ છે, કારણ કે એમની ગેરહાજરીમાં જો હું નહીં હોય તો મારી સંતાનને મારા પૈસા જ સાચવી શકવાનું છે. મારી ફેમિલી એટલું સારી રીતે મે બી નહીં સાચવે. હોમ મેકર્સ એટલે હાઉસવાઈફ,
બરાબર, જે ઘરનું ધ્યાન રાખે છે, એમના બી ઇન્સ્યોરન્સની ખૂબ જરૂરત હોય છે. રિટાયર્ડ ઇન્ડિવિજ્યુઅલમાં 2 વ્યક્તિનો ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે. કારણ કે ક્યારેક કયા વ્યક્તિને શું થાય છે ખ્યાલ નથી. બિઝનેસ પર્સન જે વ્યક્તિ બિઝનેસ કરે છે, એ લોકોને બી ઇન્સ્યોરન્સ હોવું જરૂરી છે. આ ચાર્ટમાંથી તમે એટલું સમજી શકો છો કે જે બી વ્યક્તિ પૈસા સાથે સંકળાયેલો છે, એનો ઇન્સ્યોરન્સ હોવો ફરજિયાત છે, છોકરાઓને મૂકીને. કેટલો લાઈફ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ? અ, મારી કેપેસિટી વર્ષે ₹1,00,000 ભરવાની છે, તો સુમિતભાઈ એટલાની જે પોલિસી આવતી એ આપી દો ને. એવી રીતે ઇન્સ્યોરન્સ ના થાય. ઇન્સ્યોરન્સ દરેક વ્યક્તિ માટે અલગ-અલગ રિક્વાયરમેન્ટ હોય છે. માનો કે કોઈ વ્યક્તિ 25 વર્ષનો છે, અને ₹50,000 જ મહિને કમાય છે અને એના મેરેજ નથી થયા, તો એની ઇન્સ્યોરન્સની રિક્વાયરમેન્ટ અલગ હોઈ શકે છે. એક એવા વ્યક્તિથી જે 35 વર્ષનો છે ને 2 છોકરાઓનો પેરેન્ટ્સ છે, એની રિક્વાયરમેન્ટ અલગ હોઈ શકે છે. એટલે લાઈફ ઇન્સ્યોરન્સ કેટલું હોવું જોઈએ? આઈડિયલી અ, આઈડિયલી અમે એવી રીતે કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ. એક કોઈ પણ હું વચમાં એક એક્ઝામ્પલ લઈ લઈશ. આમાંથી કોઈ પણ એક વ્યક્તિ મારી સાથે જો ડિસ્કસ કરી શકે, જેમને ચાઇલ્ડ હોય ઘરમાં, એવો કોઈ વ્યક્તિ હાથ ઉપર કરશે, તેની સાથે મારે વાત કરવી છે. કોની સાથે આપણે ડિસ્કસ કરશું? અજયભાઈ, વાત થઈ શકશે આપણી? હા, થઈ શકશે. અજયભાઈ, તમારી કેટલી એજ છે આજે? 27 વર્ષ. 28 વર્ષ. અને કેટલા છોકરાઓ છે તમને? 2. 2 છોકરાઓ. અને એમાં જે મોટો 2 છોકરાઓ છે કે છોકરી છે? એક છોકરી છે, એક છોકરો છે. હમ. અ, મોટો કયો ચાઇલ્ડ છે તમારો? ગર્લ્સ છે, છોકરી. છોકરી, એનું નામ શું છે? જીયાનસી. સોરી? જીયાનસી. જીયાનશી. અને સનનું નામ શું છે તમારું? યુવરાજ. યુવરાજ. હા. ઓકે. હવે આઈડિયલી આપણે જે આપણા કલ્ચરમાં કેવું હોય છે કે છોકરી તો લગ્ન કરીને વહી જશે, રાઈટ? જે આપણો ઘર છે, આપણા પછી કોણ સંભાળવાનો છે? આપણો છોકરો. તો યુવરાજની એજ કેટલી આજની તારીખમાં? 1.5 વર્ષની. 1.5 વર્ષની. હવે અહીંયાથી આપણે હિસાબ 1 કરીએ. વર્ષ. હા, 1.5 એક વર્ષ. વ- હા, 1 વર્ષ, 1.5 વર્ષ. ઓકે. હવે અહીંયાથી આપણે એક વસ્તુ વિચારીએ. માનો કે તમારી ગેરહાજરી હોય, બરાબર, તો તમારા છોકરાને પગભર થઈને ઘર સંભાળવા માટે હજી કેટલા વર્ષનો સમય જોઈએ? 20 વર્ષનો. 20 વર્ષ? હા. જો અજયભાઈની ગેરહાજરીમાં યુવરાજને ઘર સાચવવું હોય, તો અજયભાઈને ઓછામાં ઓછા 20 થી 21 વર્ષનું એની ઇન્કમનું સેટિંગ કરવું જોઈએ. હવે એક એક્ઝામ્પલ લઈ લઉં છું કે અજયભાઈ આજે વર્ષમાં ₹5,00,000 કમાય છે. અજયભાઈ ભલે અનમ્યુટ થઈ જાવ તો વાંધો નહીં. માનો કે આજે અજયભાઈ ₹5,00,000 કમાય છે, તો એની મિનિમમ લાઈફ ઇન્સ્યોરન્સની ક્રાઇટેરિયા કેટલી છે? ₹1,00,00,000. કારણ કે 20 વર્ષ સુધી એને ઈ પૈસાની ખાંચ ન પડે એનું પ્લાનિંગ એને કરવાનું છે. એટલે આવી રીતે ઇન્સ્યોરન્સનું રિક્વાયરમેન્ટ નક્કી થાય. બરાબર, આપણું બજેટ કેટલું છે એ પ્રમાણે પોલિસીના નક્કી થાય. એક વસ્તુ છે ફેમિલીની શું નીડ છે, તમારી શું ફાઇનાન્શિયલ કેપેસિટી છે, આપણે ઇન્કમ આપણી રિપ્લેસ કરાવવાની છે કે નહીં. આપણે ઘણી વખત એવો બી સંજોગ હોય છે કે આપણી ઉપર કર્જા હોય છે, સેવિંગ નોર્મલ હોય છે પણ કરજો વધારે હોય છે, તો કરજો આપણી ગેરહાજરીમાં આપણો કરજો ભરાઈ જાય એની માટે બી લોકો ઇન્સ્યોરન્સ લેતા હોય છે. તમારો પ્રીમિયમ કેટલું આવશે એ કેવી રીતે નક્કી થાય? એ નક્કી થાય તમે કેટલું સમ ઇન્સ્યોરન્સ લ્યો છો. આજે એક વ્યક્તિ 25 વર્ષનો છે, જે 1 કરોડનો વીમો લે છે, એનો પ્રીમિયમ, અને જે વ્યક્તિ ઈ જ વ્યક્તિ જો 50 લાખનો લે, તો વીમામાં પ્રીમિયમમાં ઘણો બધો ફરક પડે છે. કેટલી એજ છે? આજે 1 કરોડનો પ્રીમિયમ, માનો કે મારી એજ 33 છે, તો ટર્મ પ્લાનના કેસમાં મારો પ્રીમિયમ રફલી 30,000 ની આજુબાજુ આવે. જ્યારે કે એની જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ જેની ઉંમર 25 વર્ષ છે, જેમ કે અજયભાઈ છે, 28 વર્ષના છે, જો 1 કરોડનો લે તો એનો પ્રીમિયમ 22 થી 25,000 આવે. જેન્ડરમાં ફરક હોય છે. મેલનો મોસ્ટ પ્રોબેબલી ઇન્સ્યોરન્સનો પ્રીમિયમ હાઈ હોય છે ફિમેલના કમ્પેરિઝનમાં. મેડિકલ હિસ્ટ્રી, અગર કોઈ પ્રી એક્ઝિસ્ટિંગ ડિઝીઝ છે, કોઈ બીમારી છે, બીપી, ડાયાબિટીસ જેવો, તો પ્રીમિયમ વધી શકે છે. લાઇફસ્ટાઇલ હેબિટ્સ, એટલે હું સ્મોક કરતો હોય કે ડ્રિંક કરતો હોય, તો મારો પ્રીમિયમ જે નોન સ્મોકર કે નોન ડ્રિંકર હોય એના કરતા વધારે આવે.
મારું ઓક્યુપેશન, અગર હું કોઈ એવા કોઈ ઓક્યુપેશનમાં છું જ્યાં મારે રોજ બારે ફિલ્ડમાં જવું પડતું હોય છે કે એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધારે છે, તો એ સંજોગોમાં મારો પ્રીમિયમ મોટો આવી શકે છે. આ પ્રશ્ન બધા મને પૂછતા હોય એટલે મેં વિચાર્યું કે આમાં આપણે કવર કરી જ લઈએ. કઈ પ્રકારની ડેથ કોઈ પણ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની કવર નથી કરતી? કઈ પ્રકારની ડેથ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની કવર નથી કરતી? સૌથી પહેલા ટાઈપની છે એ છે ડેથ ડ્યુ ટુ ક્રિમિનલ ઓર હાઈ રિસ્ક એક્ટિવિટી. ક્રિમિનલ ઓર હાઈ રિસ્ક એક્ટિવિટી એટલે કે કોઈ પણ એવી પ્રક્રિયા જે ઇલીગલ છે અને આપણે જો એમાં પાર્ટિસિપેટ કરીએ છીએ અને એ સંજોગોમાં જો મારી મૃત્યુ થાય છે, તો કંપની મને વીમો નહીં આપે. એક એક્ઝામ્પલ આપું છું. કોઈ પણ દંગા થાય છે, જ્યાં લોકો પથરાવ કરતા હોય કે કોઈ એવું આંદોલન છે જે ઉગ્ર થઈ જતું હોય છે અને એ આંદોલનની જો પરમિશન નથી મળેલી, એ ઇલીગલ એક્ટિવિટી છે ને એ આંદોલનને દબાવવા માટે જો સરકાર કે પોલીસ કોઈ પગલાં લે છે ને આપણને કંઈ એમાં થઈ જાય છે ને આપણી મૃત્યુ થતી હોય, તો એ પ્રકારના કેસીસમાં તમને એ વીમો કવર નહીં મળે. બીજો છે પ્રી એક્ઝિસ્ટિંગ ઇલનેસ. કોઈ એવી બીમારી જે આપણે પોલિસી લીધા વખતે જાણ નથી કરી પોલિસીને, તો એ પ્રકારની બીમારી બી ઇન્સ્યોરન્સ કંપની એ બીમારીને કેસમાં જો ડેથ થાય તો ઇન્સ્યોરન્સ કંપની કવર નથી કરતી. બીજું છે ડેથ ડ્યુ ટુ ઇન્ટોક્સિકેશન. ઇન્ટોક્સિકેશન એટલે કે કોઈ પણ ડ્રગ્સ કે આલ્કોહોલના ઓવરડોઝના હિસાબે ડેથ થાય, કે આપણે આલ્કોહોલનો સેવન કરીને આપણે ડ્રાઈવ કરતા હોય અને એક્સિડન્ટ થઈને કોઈ ડેથ થાય, તો એ પ્રકારની ડેથ ઇન્સ્યોરન્સ કંપની કવર નથી કરતી. ડેથ ડ્યુ ટુ નેચરલ કેલામિટીઝ. કોઈ મોટી નેચરલ આપદા આવી જાય, જેમ કે બહુ મોટી સ્કેલ ઉપર ભૂકંપ છે, સુનામી છે, જો એમાં આપણી ડેથ થાય છે, તો એ પ્રકારની ડેથ પણ ઇન્સ્યોરન્સ કંપની કવર નથી કરતી. બેઝિકલી કેટલા ટાઈપના ઇન્સ્યોરન્સ હોય છે? તો મોટા મોટા પ્રકારના 3 ટાઈપના ઇન્સ્યોરન્સ છે. એક છે ટ્રેડિશનલ પોલિસી, એક છે યુલિપ અને ત્રીજું છે ટર્મ પ્લાન. ટ્રેડિશનલ પોલિસીમાં કેવું હોય છે, તમારે એક એક પ્રીમિયમ તમારે નક્કી કરવાનો કે મારું બજેટ 1 લાખ રૂપિયા વર્ષનું છે, તો હું તમારી પાસેથી 1 લાખ રૂપિયા ભરાવીશ. 10 થી 12 વર્ષ તમારે ભરવાના, 1-2 વર્ષ તમારે નહીં ભરવાના અને એના પછી તમને કન્ટિન્યુ ઇન્કમ ચાલુ થઈ જાય. એ પ્રકારની જે ફિક્સ ગેરંટેડ પ્રોડક્ટ વાળી પોલિસી છે, એને આપણે ટ્રેડિશનલ પોલિસી કહેતા હોય છે. ઈ કેસમાં તમને જે તમારા પૈસાનો જે વળતર છે, એ તમને 4 થી 6% ની રેન્જમાં મળતું હોય છે. સેકન્ડ ટાઈપ છે યુલિપ. યુલિપ એટલે કે યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પોલિસી. એટલે કે એવી ઇન્સ્યોરન્સ પોલિસી જેમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ શેર માર્કેટના યુનિટ્સમાં થતું હોય. એટલે કે તમે પૈસા ઇન્સ્યોરન્સ કંપનીને આપો છો અને ઇન્સ્યોરન્સ કંપની એ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરે છે? મ્યુચ્યુઅલ ફંડમાં કરે છે. એટલે તમને જે બેનિફિટ મળશે એ પોલિસીમાંથી, એ ગેરંટેડ નહીં હોય પણ માર્કેટ રિલેટેડ હશે. જો તમે 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ સુધી તમે પૈસા ભર્યા છે, બરાબર, અને માર્કેટ એ 10-15 વર્ષમાં સારું પરફોર્મ કરે છે, તો તમને સારી રકમ પાછી મળશે. થર્ડ ટાઈપ છે ટર્મ પ્લાન. ટર્મ પ્લાન એટલે કે જેમાં તમને વીમો બહુ મોટો મળશે. પહેલા 2 કેસમાં કેવું થશે, તમે એવું નક્કી કર્યું કે મારે લાખ રૂપિયા ભરવો છે, તો 1 લાખની સામે તમને 10 થી 15 ગણો કવર મળે. એટલે કે મેક્સિમમ 10 થી 15 લાખનો ઇન્સ્યોરન્સ થાય. જ્યારે કે ટર્મ પ્લાનમાં તમારે નક્કી કરવાનું છે કે તમારે ઇન્સ્યોરન્સ કેટલો જોઈએ છે. તમે એમ કહો કે મારે 50 લાખનો ઇન્સ્યોરન્સ જોઈએ છે, 50 લાખનો, અને 1 કરોડનો જોઈએ છે, તો 1 કરોડનો. હવે એ કેસમાં કેવું થશે, 1 કરોડનો વીમો, હવે તમે ટ્રેડિશનલ કે યુલિપમાં તમે 1 કરોડનો વીમો લેવા જાઓ એટલે તમારે ઓછામાં ઓછા 8 થી 10 લાખ રૂપિયા પ્રીમિયમ ભરવો પડે. જ્યારે કે ટર્મ પ્લાનમાં 1 કરોડનો વીમાનો પ્રીમિયમ 15,000 થી લઈને 35,000ની રેન્જમાં આવે, ડિપેન્ડિંગ ઓન યોર એજ અને સ્મોકિંગ કે નોન સ્મોકિંગ હેબિટ્સ ઉપર. એટલે કે બહુ મોટો કવર તમારે જોતું હોય ને સાવ ઓછા રેટમાં જોતું હોય, તો ટર્મ પ્લાન ઇઝ યોર ઓપ્શન. પ્રોબ્લેમ શું છે કે જે પૈસા આપણે ભરીએ છીએ, બરાબર, અને આપણે માનો કે એમાં પોલિસીની એજ 85 યર્સ રાખી. ફોર એક્ઝામ્પલ, મારી આજે 33 ની એજ છે અને હું 1 કરોડનો વીમો લઉં છું, મારો પ્રીમિયમ ખાલી 30,000 રૂપિયા આવે છે, બરાબર. મેં એવું કીધું છે કે મારે 85ના વર્ષ સુધી મારી એજ કવર થવી જોઈએ અને મારી એજ જો 85 ની ઉપર એટલે 86, 87 વર્ષ હું જીવી જાઉં, તો મેં જેટલા બી પ્રીમિયમ એ દરમિયાન ભર્યા હશે, એ બધા મારા વ્યાજ હશે અને 1 રૂપિયો બી કંપની મને આપશે નહીં. આને તમે એવી રીતે સમજો જેમ કે આપણે ગાડીના વીમા ભરતા હોઈએ છીએ. 1 વર્ષનો તમે વીમો ભર્યો અને ગાડી નથી ઠોકાતી, તો એનો ક્લેમ પાકતો નથી. સેમ એવી રીતે ટર્મ પ્લાનમાં તમને ઇન્સ્યોરન્સ તો બહુ મોટો મળશે, પણ જો એજને તમે ટપી જશો, તો ક્લેમ પાકશે નહીં અને બધા પૈસા ઝીરો થઈ જશે.
આજે જે મારે ડિસ્કસ કરવું છે ઈ આ કરવું છે કે ટર્મ પ્લાન જે નોર્મલી બધા લેતા હોય છે, એમાં એક આપણી પાસે એક નવી વસ્તુ છે, જે એક યુલિપ અને ટર્મ પ્લાનનું કોમ્બિનેશન છે અને એને આપણે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીના લેંગ્વેજમાં તુલિપ્સ કહીએ છીએ. યુલિપમાં મેં તમને જેમ સમજાવ્યું, તમે પૈસા ઇન્સ્યોરન્સ કંપનીને આપો છો, ઇન્સ્યોરન્સ કંપની એને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરે છે, એટલે જે રિટર્ન આવવાનો છે એ મ્યુચ્યુઅલ ફંડના કમ્પેરિઝનમાં આવશે. પણ પ્રોબ્લેમ શું છે કે તમે પ્રીમિયમ ભર્યો એના 10 ગણો તમને વીમો આપશે. હવે તમે 1 લાખ રૂપિયા ભરો છો, તો 10 લાખનો વીમો તમારી માટે સફિશિયન્ટ નથી, એટલે તમારે ફરજિયાત ટર્મ પ્લાન લેવો પડે છે. પણ ટર્મ પ્લાનમાં શું થાય છે, તમે જે વીમો પૈસા ભરો છો એ પાછા નથી આવતા. એટલે આ બેયના નેગેટિવ પોઈન્ટ્સ આપણે કાઢી નાખીએ છીએ. તમારે વીમો 1 કરોડનો જોઈ છે, તમને 1 કરોડનો વીમો આપશું. તમારા પૈસા તમને પાછા જોઈ છે, તો અમે એ પૈસાને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરશું અને જે ગ્રોથ આપશું એ તમને એ પ્રમાણે આપશું, માર્કેટ રિલેટેડ. એનો એક એક્ઝામ્પલ લીધો છે. મેં મારો જ એક કોટેશન અહીંયા લખ્યો છે. મારી એજ છે મારી એજ 33 યર્સ છે, રાઈટ? મેલ અને નોન સ્મોકર. હવે મારો જે વીમો છે એ 1 કરોડનો છે અને એનો પ્રીમિયમ આવે છે 66,000 રૂપિયા. આ પોલિસીમાં અમે હજી એક વસ્તુ એડ કરીએ છીએ, એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ, એટલે કે મારી જો મૃત્યુ નેચરલ કોઝથી થાય, બરાબર, તો 1 કરોડનો વીમો મળે. પણ જો મારી ડેથ એક્સિડન્ટના હિસાબે થાય, તો મને 1 કરોડ પ્લસ 90 લાખ, એટલે કે 1 કરોડ ને 90 લાખ રૂપિયા મળે. એનો એડિશનલ પ્રીમિયમ હું ભરીશ 13,509 રૂપિયા. એ ઉપરાંત હજી એક વસ્તુ આપણે આમાં એડ કરીએ છીએ, એક્સિડેન્ટલ ટોટલ એન્ડ પરમનન્ટ ડિસેબિલિટી. એનો મીનિંગ કે એક્સિડન્ટના હિસાબે ડેથ નથી થતી, પણ અપંગતા આવે છે, તો એ કેસમાં, અપંગતાના કેસમાં 90 લાખ રૂપિયા કંપની ઇન્સ્યોરન્સની અમાઉન્ટ આપી દેશે અને આ બે ઇન્સ્યોરન્સ તો એમને યથાવત જ રહેશે. જો ડેથ નથી થતી, ખાલી ઇન્સ્યોરન્સ, ખાલી અપંગતા આવે છે, તો 90 લાખ મળશે અને વીમો એમને ચાલુ રહેશે. વચમાં કઈ નો સમજાતું હોય ને પૂછવું હોય તો પૂછી શકે છે કોઈ પણ. આ ચાર્ટ નો સમજ કેન યુ રિપીટ? શું કહો છો રાજભાઈ? આ ચાર્ટ નો સમજાવો મને. આ ચાર્ટમાં હું એવું સમજાવું છું, આ જે મેં તમને આની પહેલા, એક સેકન્ડ, આ કેસમાં મેં એવું સમજાવ્યું કે યુલિપ એટલે કે એવી ઇન્સ્યોરન્સ પોલિસી છે જેમાં પ્રીમિયમ તમે નક્કી કરો છો અને એના 10 ગણો જ હું વીમો આપું છું. અને ટર્મ પ્લાનમાં વીમો તમે નક્કી કરો છો, પણ જે પ્રીમિયમ તમે ભરો છો એ 0 થઈ જાય છે જો ક્લેમ નથી આવતો તો. તો આ બેના કોમ્બિનેશન વાળી પ્રોડક્ટ છે અમારી પાસે, જેને અમે ટ્યુલિપ્સ કહીએ છીએ. ઈ કેસમાં એવી એક પોલિસી જો હું મારા માટે લઉં, તો એનો મેં પ્રીમિયમ અહીંયા તમને કેલ્ક્યુલેટ કરી બતાડ્યો છે. આ મારા ઇન્સ્યોરન્સ પોલિસીનો પ્રીમિયમ છે. એટલે કે માનો કે 1 કરોડનો વીમો મારે જોતો હોય આ પ્લાનની અંડરમાં, બરાબર? આ પ્લાનની અંડરમાં જો મારે 1 કરોડનો વીમો જોતો હોય, તો એનો ટોટલ પ્રીમિયમ છે ને, એ અહીંયા નીચે લખેલું છે 95,000 જેવું આવે છે, બરાબર? હવે 95,000 નું બ્રેકઅપ કેવી રીતે છે? 1 કરોડનો વીમો, એના 66,000 પ્રીમિયમ છે. એક્સિડેન્ટલ ડેથ બેનિફિટનો હું એક રાઇડર એમાં એડ કરું છું 90 લાખનો. એટલે મારી જો મૃત્યુ નેચરલ કોઝમાં થાય તો 1 કરોડ મળે અને એક્સિડન્ટથી મારી ડેથ થાય તો 1 કરોડ પ્લસ 90 લાખ મળે. અને કોઈ એવા સંજોગ બને કે એક્સિડન્ટ થાય અને મૃત્યુ નથી થતી, બરાબર, પણ અપંગતા આવે છે, તો પણ 90 લાખ રૂપિયા કંપની ઇન્સ્યોરન્સ પેટે આપશે, જેનો પ્રીમિયમ 9,800 ઓલરેડી લઈ લે છે. એટલે આ ત્રણેયનો આપણે ટોટલ કરીએ અને જીએસટી અમાઉન્ટ એડ કરીએ તો 95,000 સમથિંગ આવે છે. હવે આ પોલિસીમાં બેનિફિટ શું છે કે આ પોલિસી 40 વર્ષ સુધી ચાલુ રહેશે. એટલે આજે જે મારી એજ 33 વર્ષની છે, અગર 73 યર્સ સુધી મારી આ પોલિસી ચાલુ રહેશે અને 73 યર્સની અંદર જો મને મારી ડેથ બી નથી થતી અને એક્સિડન્ટથી કોઈ અપંગતા બી નથી આવતી, તો 1 રૂપિયાનો ઇન્સ્યોરન્સ હું ક્લેમ નહીં કરું, પણ જે આ પૈસા હું ભરું છું એ હું 12 વર્ષ માટે ભરવાનો છું. જે આ પૈસા હું ભરીશ 95,000, એ 12 વર્ષ માટે ભરવાનો છું અને 12 વર્ષ હું 95,000 અને 99 રૂપિયા ભરવાનો છું અને એ 12 વર્ષનો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ મારું કેટલું થશે? 11,41,000. જો 40 વર્ષમાં એક ક્લેમ હું નથી લેતો, તો પણ મારી
ફંડની વેલ્યુ મારી ઇન્સ્યોરન્સ કંપની મને 1,38 લાખ રૂપિયા પાછા આપશે, જે કે મારા નોર્મલ ટર્મ પ્લાનમાં નથી પોસિબલ. જે આપણે ક્લેમ કર્યું છે, જે આપણે પ્રેઝન્ટેશનની હેડલાઇન છે કે ટર્મ કરોડ વિથ 1 કરોડ ટર્મ પ્લાન વિથ 1 કરોડ રિફંડ, ઈ આ છે. જો તમે 1 કરોડની પોલિસી લ્યો અને 12 વર્ષ પૈસા ભરો તો 40 વર્ષના અંતે તમને એનાથી વધારે એટલે કે 1 કરોડથી વધારેનું રિફંડ તમને મળશે. અને આ અમાઉન્ટ કેવી રીતે જનરેટ થશે? તમારા જે પૈસા છે એ ક્યાં ઇન્વેસ્ટ થશે? મ્યુચ્યુઅલ ફંડમાં થશે. અને મારી સાથે તમે આટલા સમયથી સંકળાયેલા છો એટલે તમને એ તો ખ્યાલ જ છે કે મ્યુચ્યુઅલ ફંડ જે પ્રોડક્ટ છે એ આરામથી તમને એન્યુઅલી 12% ને એનાથી ઉપર રિટર્ન આપી શકે છે. અને તમે એક વખત 25 વર્ષથી ઉપર હોલ્ડ કરી ગયા તો તમે ધાર્યા નથી ને એ ટાઈપનું તમારી રકમ બનાવીને આપશે. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન આવે છે? લો અહીંયા સુધી કઈ ન સમજાણું હોય? હા રાજભાઈ. આપણે કયામાં જાવ? હમ? ત્રણેયમાંથી આપણે કયામાં જાવ? કયા ઓપ્શન? આ 3 ઓપ્શન નથી, આ 3 બેનિફિટ છે. તમે આ પોલિસી લેશો એટલે આ ત્રણેય વસ્તુ બાય ડિફોલ્ટ કવર થઈને આવશે તમારી. તમારી રાજભાઈ એજના હિસાબે આ પ્રીમિયમમાં ફેરફાર આવશે. આ મારી એજ પ્રમાણે છે. તમારી એજ આઈ થિંક 26-27 છે. કેટલી એજ છે તમારી? 22. ઓકે. તો તમારી એજ પ્રમાણે આ પ્રીમિયમ ફરશે. અને તમારું પર્ટિક્યુલર એક તમારી પોલિસીનું ને એનું ડિસ્કશન કરવું હશે તો આપણે કાલે આરામથી કરી શકશું. હમણાં હું તમને જે સમજાવું છું એ આ છે કે હું જે પોલિસી તમને ઓફર કરું છું એમાં ત્રણેય બેનિફિટ હું આપીશ. આ એડિશનલ ક્રિટિકેર ને હોસ્પિકેર જોતું હશે તો એનું આપણે ડિટેલમાં પછી ચર્ચા કરી શકશું. કહેવાનો ભાવાર્થ સિમ્પલ આવી રીતે છે કે 1 કરોડની જો આપણે ટર્મ પ્લાન લઈએ, બરાબર, નોર્મલ ટર્મ પ્લાન લઈએ તો ઈ કેસમાં પ્રીમિયમ બધા 0 થઈ જતા હોય છે. જ્યારે કે આપણા 1 કરોડના ટર્મ પ્લાનમાં તમે 1 કરોડનો ટર્મ પ્લાન લ્યો છો તો તમને 1 કરોડથી વધારે રિફંડ આવશે. જો કોઈ વ્યક્તિની એલિજિબિલિટી 2 કરોડ કે એનાથી ઉપરની છે તો એનાથી વધારે એને રિફંડ આવશે. 40 વર્ષની ટર્મ એ સસ્ટેન કરશે. તો આમાં વચમાં અંદર ઘણા બધા બેનિફિટ એવા બી છે કે તમારે 40 વર્ષ ન ઉભું રહ્યું અને વચમાંથી તમારે એક્ઝિટ થવું હોય તો બી પૈસા મળી શકે એમ છે. પણ એ આપણે ડિટેલમાં જ્યારે 1-on-1 જેને કોઈ રિક્વાયરમેન્ટ હશે આપણે એ પ્રમાણે ચર્ચા કરી શકશું. રાજભાઈ તમે મ્યુટ ઉપર જઈ શકશો? યસ વિજયભાઈ, કઈ કેવું છે તમારે? હેલો. હા વિજયભાઈ બોલો. એટલે આ જે રકમ છે એ કેટલા સમય પછી મળે? તમે કીધું 1 કરોડ 40 પ્લસ છે. 40 વર્ષ. આપણી જે પોલિસી છે એ 40 વર્ષથી છે. બરાબર. અને એ ફિક્સ એમાઉન્ટ નથી ને, એ તો કેલ્ક્યુલેટ થઈને જે મળે એ. યસ, કેલ્ક્યુલેટ થઈને જે મળે એ. પણ આપણો જે ઇન્વેસ્ટમેન્ટ હશે ને વિજયભાઈ, એ મ્યુચ્યુઅલ ફંડમાં હશે. ને મ્યુચ્યુઅલ ફંડનું જે આપણે જે કંપનીમાં કામ કરીએ છીએ એ કંપનીના મ્યુચ્યુઅલ ફંડનું તમને રિટર્ન કહું ને તો આ ટાટાની પોલિસીની વાત કરું છું. આ છેલ્લા 5 વર્ષનું પરફોર્મન્સ છે. અને બધી કંપની આ જે બ્લુમાં જે બાર છે એ બધા ટાટાના પરફોર્મન્સ ફંડ છે. જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં છું, આ મલ્ટી કેપની વાત કરું હું. મલ્ટી કેપ ફંડે છેલ્લા 5 વર્ષમાં 28% રિટર્ન, 27.29% રિટર્ન આપ્યું છે. અચ્છા, ટાટા મલ્ટી કેપ ફંડ. ટાટા મલ્ટી કેપ ફંડ નહીં, ટાટા એઆઈએ જે ઇન્સ્યોરન્સ કંપની છે એના મ્યુચ્યુઅલ ફંડ અલગ હોય અને ટાટા મ્યુચ્યુઅલ ફંડ કંપની અલગ હોય. હવે છેલ્લા 5 વર્ષના મલ્ટી કેપના તમે મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન જોશો ને તો એ રફલી છે ને 12%ની આજુબાજુ છે. પણ ઇન્સ્યોરન્સ કંપનીના મ્યુચ્યુઅલ ફંડ છે ને 27% જેવા રિટર્ન આપે છે. તે છતાં બી આ બધા જે કેલ્ક્યુલેશન કરેલા છે 1,38 લાખ, એ આપણે એવી રીતે કેલ્ક્યુલેશન કરેલું છે કે તમે જે ઇન્સ્યોરન્સનો પ્રીમિયમ ભર્યો એ 95,000 રૂપિયા ભર્યો છે અને એના ખાલી 70% જ હું ઇન્વેસ્ટ કરું છું. કેટલા? ઓનલી 70% of this amount I am investing in mutual fund. હું એટલે કે ઇન્સ્યોરન્સ કંપની. અને ઈ જે રકમ છે ઈ ગ્રો થઈને તમને 40 વર્ષે આટલી મળે છે, 1,38 લાખ. એટલે એકચ્યુઅલી અપસાઇડ તો આમાં હજી આનાથી ઊંચી છે, પણ આપણે કોઈને પેલું પ્રોમિસ નથી કરવું. જે વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડ સમજી શકે છે એ ઇઝીલી સમજી શકે છે કે 25 વર્ષથી ઉપર જો આપણે ઇન્વેસ્ટેડ હોય મ્યુચ્યુઅલ ફંડમાં
તો આપણે ધાર્યા બહારના રિટર્ન મળી શકે. ઓકે ઓકે હા ઓકે હા આ મલ્ટી કેપ છે ઇન્ડિયા કન્ઝમ્પશન ફંડ. એના જેટલા બી હવે નોર્મલ બીજા બધા મ્યુચ્યુઅલ ફંડ કરતા ઇન્સ્યોરન્સ કંપનીના મ્યુચ્યુઅલ ફંડ આઉટ પરફોર્મ કરે છે. એનું કારણ એવો છે કે આ પોલિસીમાં 5 વર્ષનો લોક ઇન છે. હવે ક્યારે બી જેમ કે રાકેશભાઈ સાથે આન પહેલા ચર્ચા કરી, જ્યારે તમને ખબર છે કે તમે એક્ઝિટ જ નથી થઈ શકતા, એક્ઝિટ થવાનો કોઈ ક્લોઝ જ નથી, તો જે ફંડ મેનેજર છે એ છે ને બહુ એકદમ છૂટમાં આવી જાય છે. એને કોઈ રિસ્કી કોલ બી લેવો હોય ને, એને લાગતું હોય કે ભાઈ આ વસ્તુ સારી છે પણ હમણાં કરન્ટલી પરફોર્મ નથી કરતી, તો એને એ બીક નથી કે આ વસ્તુ હું લઈશ, કાલે નીચે હશે અને ઇન્વેસ્ટર પૈસા રિડીમ કરશે તો મારે લોસમાં વેચીને પૈસા બહાર કાઢવા પડશે. એવું ઇન્સ્યોરન્સ કંપનીને એ ચિંતા નથી, કારણ કે 5 વર્ષ તો એ મિનિમમ પૈસા લોક જ છે એની પાસે, એ પૈસા હલવાના જ નથી. એટલે જે મ્યુચ્યુઅલ ફંડ કંપની ઇન્સ્યોરન્સની અંડરમાં આવે છે અને ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તો એ લોકો રિસ્કી કોલ્સ બી લઈ શકે છે અને લોંગ ટર્મ કોલ્સ બી લઈ શકે છે. અને પૈસા ખરેખર શેર બજારમાં છે ને, તમે 5-7 વર્ષ 10 વર્ષનું રોકાણ ધારો લઈને ચાલતા હોય ને તો જ પૈસા મળે છે. બાકી તમે એવું કહો કે ભાઈ આપણે આજે લીધા ને સ્વિંગ ટ્રેડિંગમાં આપણે 15 દિવસે કે 20 દિવસે આપણે શેર ડિલિવરીમાં પૈસા આપણે કમાઈ લેશું, તો એ વાતમાં દમ નથી. જે મારે ચર્ચા કરવી હતી બેઝિક આટલી જ ચર્ચા હતી મારી. મારું પ્રેઝન્ટેશન અહીંયા એન્ડ થાય છે. અને આ વસ્તુ રિલેટેડ કોઈને બી કંઈ ડાઉટ હોય તો વી આર ઓપન ફોર ધ ક્વેશ્ચન આન્સર્સ. તમે તમારે માઇક અનમ્યુટ કરીને પૂછી શકો છો.